રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો માર્કેટની અંદર ઘણા બધા ફૂગનાશકો હાજર છે અને દરેક જગ્યાએ અલગ અલગ ફૂગનાશકો ઉપલબ્ધ હોય છે દરેક વેપારીઓ પાસે. તો હવે આજે આપણે એક ખાસ ફૂગનાશક વિશેની માહિતી લેવાની છે અને અત્યારે આપણી પાસે જેટલા ફૂગનાશકો હાજર છે એને હું પહેલા તમને બતાવી દઉં કે જે ફૂગનાશકો આપણી પાસે જે વેરાયટી હાજર છે એ હું તમને બતાવી દઉં. તો એમાં છે કોમ્પેનિયન, ઇન્ડોફિલ કંપનીનું કોમ્પેનિયન એ છે, પછી ઝાયરમ છે 80%, આઈપીએલ કંપનીનું, ઇન્ડોફિલ કંપનીનું અવતાર છે, પછી બાયર કંપનીનું એન્ટ્રાકોલ છે, ઇન્ડોફિલ કંપનીનું સ્પ્રિન્ટ છે, આઈપીએલ કંપનીનું સિક્યોર છે થાયોફેનેટ મિથાઇલ 70%, યુપીએલ કંપનીનું સાફ છે, સ્વાધીન છે સુમિટોમો કંપનીનું, પાવા માટેનું ફૂગનાશક છે પીઆઈ કંપનીનું કિટાજીન છે, ધાનુકા એગ્રીટેકનું ગોડીવા સુપર છે, જીએસપી નું અટલજી છે, બીએસએફ નું કેબરિયો ટોપ છે, બીએસએફ નું પ્રાયોક્ષર છે. આના સિવાયના પણ ફૂગનાશકો આપણી પાસે બીજા હાજર છે. પણ આજે આપણે જે ખાસ વાત કરવાની છે એ વાત કરવાની છે કેવિએટ, સુમિટોમો કંપનીનું જે કેવિએટ ફૂગનાશક છે આના વિશેની આપણે આજે ખાસ માહિતી લેવાની છે અને એમાં શું ખાસિયત છે એની આપણે માહિતી લેવાની છે. તો એના પહેલા તમે હવે આજે હું તમને એક વિડીયો બતાવું છું, એ તમે વિડીયો જોઈ લો, પછી આના વિશે હું તમને વિશેષ માહિતી આપું છું. नमस्कार, मैं नंदराम हूँ, फफूंदों से परेशान एक किसान। जब जब किसी किसान भाई को फसलों में रोग परेशान करते हैं, तब तब मैं उनकी मदद के लिए जरूर आता हूँ। इससे पहले कि मैं आपको केविएट की खूबियों के बारे में विस्तार से बताऊं, आप मुझे बताइए कि क्या आप जानते हैं कि पौधों में रोग से फसल की उपज में 26% तक हानि हो सकती है। रोगों से इतनी हानि हो सकती है? बिल्कुल हो सकती है। अगर फफूंद से होने वाले रोगों का समय पर इलाज नहीं किया गया तो फसल को बहुत हानि हो सकती है, पर हम हैं तो क्या गम। केविएट एक निवारक, रोगहर, निर्मूलक प्रकार का बहुउपयोगी अंतरप्रवाही फफूंद नाशक है और ये बहुत सारी फसलों पर अनेक फफूंदी जन्य रोगों को नियंत्रित करता है। केविएट बहुउपयोगी अंतरप्रवाही फफूंद नाशक है जो पौधों की प्रणाली में पूर्णतः प्रवेश करता है और पूरे हिस्से पर फैलकर संपूर्ण पौधे में कुशलता से रोग नियंत्रण करता है। केविएट पौधे की प्रणाली में एक्रोपेटल गतिविधि के चलते नई पत्तियों और शाखाओं को रोग के संक्रमण से सुरक्षा प्रदान करता है। केविएट निवारक यानी रोग के प्रकोप से पूर्व, रोगहर यानी रोग के लक्षण दिखने से पहले, और निर्मूलक यानी गंभीर प्रकोप के बाद, इन तीनों तरीकों से काम करता है। केविएट आधुनिक एसबीआई डीएमआई फफूंद नाशक है जो कि फफूंद की बाहरी सतह में हाइफल सेल वॉल को तोड़ता है और फफूंद के प्रजनन के साथ होने वाले विकास को रोकता है। यह WDG फॉर्मुलेशन में आता है, इसीलिए केविएट आसानी से घुल जाता है और फूलने का प्रभाव देता है। इसका नया फॉर्मूला पौधे की प्रणाली में तेजी से प्रवेश करता है और आसानी से धुलता नहीं है। इससे अनाज की चमक और उपज की गुणवत्ता के साथ साथ उपज में वृद्धि भी होती है। अरे वाह, ये केविएट तो वाकई में कमाल का उत्पाद है और इतनी सारी खूबियाँ। मैं भी बेहतर रोग नियंत्रण के साथ खेतों में अधिक उपज पा रहा हूँ और वो भी बेहतर गुणवत्ता के साथ। केविएट के इन्हीं गुणों और खूबियों के चलते केविएट की मांग में वृद्धि हो रही है और इसे इस्तेमाल करने वाले किसान भाइयों के जीवन स्तर में भी। આભાર ખેડૂત મિત્રો વિડીયો જોવા બદલ. તો હવે આજે મારે તમને એક વિનંતી કરવાની છે કે જો તમે આપણી ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જે વિડીયો તમે જોઈ રહ્યા છો એના ઉપર શ્રીરામ પેસ્ટિસાઇડ્સ લખેલો આવશે અને બાજુમાં સબસ્ક્રાઇબ નું બટન આવશે. એ સબસ્ક્રાઇબ ના બટન ઉપર તમારે કચાવીને દબાવી દેવાનું
છે અને આ જે બેલ આઇકોન આવે એમાં ઓલ ઉપર ક્લિક કરી દેવાની છે. એટલે જ્યારે પણ હું 7:15 વાગે વિડીયો મૂકું, હું ડેઈલી 7:15 વાગે વિડીયો મૂકતો હોઉં છું ખેતી ઉપયોગી માહિતી માટેનો, તો એ તરત જ જેવો હું અહીંથી વિડીયો મોકલું એટલે એવો 7:15 વાગે તરત જ તમારા ફોનની અંદર આવી જાય. બરોબર. તો હવે આજે આપણે જે વાત છે એ છે કેવીએટ ની વાત કરવાની છે. સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ નું કેવીએટ, આની આપણે વાત કરવાની છે. આ જાપાનની કંપની છે, સુમિટોમો સબસિડી ડિવિઝન ઓફ સુમિટોમો કેમિકલ્સ કંપની લિમિટેડ, જાપાનની કંપની છે સુમિટોમો કેમિકલ્સ. અને એમની આ જે ફૂગનાશક દવા છે એ છે કેવીએટ. હવે આના અંદર કયું ઝેર છે તો એ આપણે પેલું જોવાનું છે. તો એના અંદર છે ટેબુકોનાઝોલ 25% WG. આ ફોર્મ્યુલેશન, જો ટેબુકોનાઝોલ માર્કેટમાં ઘણા બધા જ આવે છે, હાજર છે, અલગ અલગ કોમ્બિનેશનમાં હોય છે, પણ આ જે WG ફોર્મ્યુલેશન છે એની કામ કરવાની પદ્ધતિ બીજા ટેબુકોનાઝોલ કરતા અલગ જ છે અને ખૂબ સારી છે. તો હવે આ એક ફૂગનાશક છે અને સિસ્ટેમિક ફૂગનાશક છે. તો જ્યારે કોઈ પણ તમે પાક વાવ્યો છે એના અંદર ફૂગ આવી ગઈ છે તો પણ તમે કેવીએટનો ઉપયોગ કરી શકો છો, અને ફૂગ નથી આવી તો તમે આગોતરા આયોજન તરીકે પણ કેવીએટનો ઉપયોગ કરી શકો છો. એટલે બંને રીતે કેવીએટનો ઉપયોગ થઈ શકે. જો ફૂગ આવી ગઈ છે તો આવેલી ફૂગને અટકાવી દેશે અને ફૂગને મારી નાખશે, અને જો ફૂગ નથી આવીને તમે કેવીએટનો સ્પ્રે કરી દીધો છે તો ફૂગને આવવા જ નહીં દે, તમારો છોડને ખરાબ થવા જ નહીં દે. હવે આ થઈ એમની ખાસિયતની વાત. તો હવે આને આપણે શેમાં વાપરી શકીએ? તો ખાસ કરીને આપણે આને રીંગણ અને મરચાની અંદર જે ભૂકી ચારો આવે છે એના માટે આપણે વાપરી શકીએ, અને જે ફળનો સડો આવે છે, ફૂગના હિસાબથી ફળની અંદર જે સડો આવે છે એ સડા માટે પણ આપણે આને વાપરી શકીએ છીએ. એના સિવાય આને આપણે વાપરી શકીએ મગફળીની અંદર ગેરુ અને ટીકા, જે પાનની ઉપર ગેરુ અને ટીકા જે આવે છે એમાં આનું સારામાં સારું પરિણામ આવે છે. બીજું, જે મગફળીની અંદર ફૂગ આવે છે નીચે સફેદ ફૂગ, એના ઉપર પણ આના ખૂબ સારા પરિણામ જોવા મળેલા છે. બીજું કે જ્યારે તમે મગફળીની અંદર આનો સ્પ્રે કરો છો તો મગફળીનો કલર એકદમ ઘાટો લીલો બની જાય છે. પછી આને આપણે એની સિવાયનો જે મોલાદ છે એ છે ખાસ કરીને ડુંગળી. તો ડુંગળીની અંદર પણ આપણે કેવીએટનો ઉપયોગ કરી શકીએ છીએ. કેવીએટ નાખ્યા પછી તમારે ડુંગળીની અંદર કોઈ ચરમો નહીં આવે. જે આપણે ડુંગળીની અંદર કહીએ પર્પલ બ્લોચ, પાનનું જે પાન હોય છે લોદર, એમાં વચ્ચે ડાઘો પડે એને કહેવાય છે પર્પલ બ્લોચ. એ પર્પલ બ્લોચ ને પણ કંટ્રોલ કરશે, અને ઉપરથી જે અણી ચુકારો આવે છે, ઉપરની સાઈડથી અણી સુકાતી નીચેની સાઈડ આવે, એ જે રોગ છે અણીનો સુકારો, એ બંને રોગને કેવીએટ કંટ્રોલ કરશે. એના સિવાય કેવીએટ વાપરવાથી છોડની અંદર ગ્રીનરી બહુ સારામાં સારી, એકદમ ચમકદાર ડુંગળી તમારી બનશે. આના સિવાય તમે દરેક પ્રકારના શાકભાજી, દરેક કઠોળ અને દરેક તેલીબિયાની અંદર પણ કેવીએટનો ઉપયોગ કરી શકો છો. હવે કેવીએટ ભલામણ કરવાની જરૂરિયાત એ પણ છે કે આ તમને પોસાય એવા ભાવની અંદર પંપ પડશે. બહુ મોંઘું પણ નથી, એમ હાવ સસ્તું પણ નથી. કિફાયતી કિંમતની અંદર સારામાં સારું પરિણામ આપતી કોઈ ફૂગનાશક હોય તો એ છે કેવીએટ, સુમિટોમોનું કેવીએટ. હવે જે મરચીવાળા ખેડૂત છે અને જે રીંગણીવાળા ખેડૂત છે એમના માટે ખાસ સૂચના કે તમે કેવીએટની સાથે જે આપણે ઘણીવાર વાત કરી છે સ્ટેપ્રોસાયક્લિન પાઉચ, પીળા કલરનું પાઉચ, એક પાઉચના 3 પંપ કરવાના છે, અને નિધિસીડનું મેગ્ના જે આવે છે એ પંપે 30 ml રેખે નાખવાનું છે. આ ત્રણેય દવાનો તમારે નિયમિત દર 15 દિવસે ઉપયોગ કરવાનો છે. જો આ તમે
દર 15 દિવસે આ ત્રણેય દવાનો ઉપયોગ કરશો, કેવિએટ, સ્ટેપ્રોસાયક્લિન અને મેગ્ના, ત્રણેય દવાનો દર 15 દિવસે તમે મરચી અને રીંગણીમાં ઉપયોગ કરશો તો હું માનું છું ત્યાં સુધી, અને મેં જ્યાં સુધી રિઝલ્ટ લીધા છે ખેડૂત મિત્રો પાસેથી ત્યાં સુધીની હું તમને વાત કરું કે તમારે 6 મહિના, 8 મહિના, વર્ષ દિવસ કે 14 મહિના ઊભી રાખવી હોય મરચી કે રીંગણી તો એ તમે આરામથી રાખી શકશો અને સારામાં સારા તમે એમાંથી ઉત્પાદન લઈ શકશો. એમાં ફૂગનાશક આવી જશે, વાયરસ નાશક આવી જશે અને એને જરૂરી હોર્મોન્સ, ટૂંકમાં કહી શકીએ કે ખોરાક, એ ત્રણેય વસ્તુ એમાંથી આવી જશે એટલે છોડ તમારો નબળો પડવા દેશે નહીં, છોડ પીળો પડવા દેશે નહીં, છોડની ઉપર કોઈ પણ જાતની ફંગસની આડઅસર થવા દેશે નહીં. વાતાવરણની જે અસર છોડ ઉપર જે પડતી હોય એ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં છોડ ઉપર વાતાવરણની અસર પણ જોવા મળશે. તો ખાસ તમને વિનંતી, જેટલા પણ રીંગણી અને મરચી કરતા ખેડૂત મિત્રો છે એ લોકોને તો ખાસમ ખાસ વિનંતી કે આ ત્રણેય દવાનો નિયમિત દર 15 દિવસે તમારે ઉપયોગ કરવાનો રહેશે. એ સાથે જ આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ. અને રજા આપો. જય જવાન, જય કિસાન.